મને બધી વ્યક્તિ સાથે બધે ઠેકાણે બધે ફાવે. એનું મતલબ નથી કે બધી વ્યક્તિને આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ બનાવી લેવાના છે, પણ જ્યારે જેની સાથે કામ કરવાનો અવકાશ આવી ગયો, યુ ગોટ માય પોઈન્ટ, જ્યારે જેની સાથે કંઈ કામ કરવાની એક વાત આવી ગઈ તો એને એડજસ્ટ થઈને એકવાર કામ પૂરું કરી નાખવાનું, એ સ્કિલ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, નાની રૂમ હતી ને કોઈ કહ્યું કે રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કે નાની રૂમ હોય તો બહુ સારું, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટો હતા, રૂમ વોઝ સ્પેશિયસ. સમબડી સેડ કે સ્વામી આ સ્પેશિયસ રૂમ, ધીસ ઇઝ ગુડ, સ્પેશિયસ રૂમ જોઈએ. સ્વામી કે આ સ્પેશિયસ રૂમ હોય તો સારી, વધારે લોકો બેસી શકે. એટીટ્યુડ. સ્મોલ રૂમ ઇઝ ઓલ્સો ગુડ, a spacious room is also good. It depends upon your mindset. It depends upon your mindset. Circumstances, situations, I tell you, even climates and scores of natures of people won't touch you if you decide to have the attitude of adjustments, acceptance and compromise. તો આ સોફ્ટ સ્કિલ શીખજો. ત્રીજી એક મોટી વાત છે સ્કિલ્સ પછી, યોર વેરી મચ ક્લેરિટી ઇન યોર થોટ પ્રોસેસ, ક્લેરિટી ઇન યોર એક્ઝિક્યુશન ઓફ થોટ્સ એન્ડ ક્લેરિટી ઇન અચીવિંગ ધ ફાઇનલ રિઝલ્ટ. આ ત્રણેય વસ્તુ માટે ક્લેરિટી લાઈફમાં રાખજો. દ્વિધા થવાની, આ કરિયર ચૂઝ કરું કે આ કરું, એ દ્વિધા થાય, અને દ્વિધા થાય સારું, થોડી માઇન્ડને કસરત થાય ને. યુ ગોટ માય પોઈન્ટ. પ્રોઝ એન્ડ કોન્સ તમે વિચારો ને કે આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, થાય ન થાય, એવું વિચારવા માટે દ્વિધા ઊભી થાય સારું છે. ડાઉટ્સ અને ટ્રાઇંગ ટુ ક્લિયર ધ ડાઉટ્સ વિથ ધ એક્સરસાઇઝ ઓફ યોર માઇન્ડ, પુટિંગ ઓલ યોર રિસોર્સિસ બિહાઇન્ડ ઇટ ઇઝ ધ બિગેસ્ટ માઇન્ડ ડેવલપર. બહુ મોટી એક્સરસાઇઝ છે, એટલે થવા દેવાની. એટલે મૂંઝવણ થાય તો સારું છે, મજા આવે. ગભરામણ થાય ને તો સારું છે, ઇઝ અ ગુડ ટીચર. કન્ફ્યુઝન્સ ઊભા થાય સારું છે, ઇટ્સ અ ગુડ ટીચર. આ બધું તમને એક્સેલન્સ તરફ લઈ જશે. એક્ઝામ ટુ એક્સેલન્સ ઇઝ નોટ અ કેક વોક. હા, તમને એમ કે મારી પાસે 3 ડિગ્રી છે ને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો ને મને ગોલ્ડ મેડલ 6 સબ્જેક્ટમાં મળેલો છે ને, ધેટ ડઝ નોટ ગેરંટી અ ગુડ જોબ. ઇવન ઇફ યુ ગેટ અ ગુડ જોબ વિથ ધીસ, ઇટ ડઝ નોટ ગેરંટી અ ગુડ ટેન્યોર. હા, એની માટે આ તંત્ર પાછું એક જુદું છે. હસતા હસતા એક ક્લાસ 3 કર્મચારીએ મને કહેલું કે સ્વામી હું 35 વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લર્ક, અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ 10 સીઈઓને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે. મેં કહું 10 સીઈઓ બદલાણા પણ તું એનો એ? તો કે યસ. તું શું ભણેલો છું? તો કે હું તો સ્વામી 12મું પાસ છું. હું 10 સીઈઓ સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું? તો કે હા. મેં કહ્યું એ તારી સફળતાનું રહસ્ય શું? તેને મને બહુ એક સરસ જવાબ આપ્યો. એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના. લે, નવા સાહેબ આવે એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના કે આમને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું, એમના ટાઈમિંગ શું છે, ઉઠક બેઠક આવવા જવાના, કેવા લોકોને મળવા ઈચ્છે છે, કેવા લોકો ગમે છે, કેવા કામ એમને ગમે છે, કયા ટાઈમે સાહેબને આપણે વાત કરાય, કયા ટાઈમે ન કરાય, એવું પહેલા 5 દિવસમાં મારા 10-15 ક્રાઇટેરિયા છે. બોલો, આ એક્સિલન્સ. બીજું શું? 10 સીઈઓ સાથે 35 વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું, ક્યારનો ફાયર થઈ જાય ખબર છે કે 5 દિવસમાં. પછી હસતા હસતા કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં, પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ. મેં મને એક નાનું દ્રષ્ટાંત આપતો, પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો. તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે. એમને મને 2 વખત આવું કહ્યું, હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા આપવાની. અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલા 1 કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા. તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા આપીએ. આ નાની વાત નથી. હા, આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે, પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર, ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે, બહુ જ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે, એ તમારે ડેવલપ કરવાની.
લગભગ 1 કલાક ઉપર થઈ ગયો, આપણે છેલ્લી 5 મિનિટમાં વાત પૂરી કરીએ. એક્ઝામ ટુ એક્સિલન્સમાં એક મોટી વાત એ છે, હાવ યુ હેન્ડલ ફેલિયર્સ ઇન લાઈફ. ઝાટકા આવવાના, કરંટ લાગવાનો, પીછેહટ થવાની, ભોંય ઉપર પડવાના, આ બધી જીવનની હકીકતો છે. બધું જ થવાનું છે. Nobody has reached at the top without seeing setbacks, failures. હા કે ના? તમે એ વખત એને હેન્ડલ કેવી રીતે કરો છો ને એ અગત્યનું છે. મારા એક ફ્રેન્ડ છે દિલ્હીમાં, એનો યરલી પે 20 કરોડ છે. મેં એને કહ્યું, એટલે તમારા લોકોની ઇન્ટરવ્યૂ ખુલે કે તમને લોકોને સીધા હાયર કરે? કે નાના ખુલે ને, કારણ કે આ લેવલની પે એટલે. તો મેં કહ્યું તમારો ઇન્ટરવ્યૂ લે કોણ અને તમને ઇન્ટરવ્યૂમાં પૂછે શું એ અગત્યનું ને. તમારે 10-15 હજારનો ઇન્ટરવ્યૂ તો પૂછે ક્યાંથી ભણ્યો, કઈ કોલેજમાંથી ભણ્યો, લાગતા સર્ટિફિકેટ બતાવતો. 20 કરોડનો એન્યુઅલ પે આપવાનો એને પૂછે શું, અને પૂછનાર વ્યક્તિનું કેલિબર શું કે એનો ઇન્ટરવ્યૂ લે, અને 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય. હવે એને ઇન્ટરવ્યૂમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ મેનેજમેન્ટ, HR, નેટવર્કિંગ કંઈ પૂછવાનું નથી. એ ઓલરેડી 15 વર્ષથી ઘણી કંપનીઓમાં હતો, જે કંપનીઓમાં 15-20 હજાર કર્મચારીઓ હતા, 500,000 કરોડ 25,000 કરોડ ટર્નઓવર હતું, દુનિયાના 50 દેશોમાં એણે વહીવટ કર્યો. એટલે એને આ બધું હવે પૂછવાનું જ નથી. તેને પૂછે શું? આઈ જસ્ટ આસ્ક્ડ હિમ. એટલે ઇટ વોઝ આઉટ ઓફ ઇન્ક્વિઝિટિવનેસ. વોટ એક્ઝેક્ટલી આર યુ આસ્ક્ડ? એણે મને બહુ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછે ને 1 કલાકમાં જવાબ આપવાનો. 1 કલાક સુધી અમારો જવાબ સાંભળવાનો. 3 ઇન્ટરવ્યુઅર બેઠા હોય. They just ask us a very simple one question, and the question is, describe a severe failure of your life because of your wrong decision and how you handled it. Start the story. તમારા જીવનની એક ગંભીર ભૂલ થઈ હોય અને સિવિયર ફેલિયર અને સેટબેક આવ્યો હોય, you came crashing down on earth from a high position. How did you handle yourself at that time, your emotions, expressions coming out of that emotions, your thought processes at that time, how you controlled your mind at that time, how you controlled your behaviors and your relations at that time. Start the story. અમે સાંભળીએ. કારણ કે આ લોકોને એટલું જ જોવું છે, આને રેન્જ ઓફ ધ કંપની આપે હાથમાં તો એ ગ્રોથ તો કરવાનો જ છે. એટલે તમારા શું નવા નવા પ્લાન છે અમારી કંપની માટે નથી પૂછવાનું, તેની પાસે 50 છે જ, કારણ કે 20 કરોડનો માણસ છે. પણ કદાચ કાલ સવારે મોટી તકલીફ ઊભો થાય તો આ માણસ હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, એટલું જ એનું કેલિબર ચેક કરવાનું છે. એ કેલિબર જ એનું ચેક થાય છે આ લેવલ ઉપર. આ લેવલ ઉપર બીજી સ્કિલ્સ જ ચેક નથી થતી. What I mean to say is, how you handle failures in your life is you. How you attain success is definitely you, but that is a small you. The bigger you is how you handle failures and setbacks in your personal life, in your family life, in your professional life, in your social life.